વડોદરા શહેરના વારસિયા રિંગ રોડ પર મેયર પિંકીબેન સોનીના વોર્ડમાં ચોમાસા દરમિયાન વરસાદી કાચનો સ્લેબ ધરાશયી થયો હતો. જોકે ઘટનાના 8 મહિના બાદ પણ પાલિકા દ્વારા તેનું સમારકામ નહીં કરવામાં આવતા સ્થાનિક રહીશોનો મોરચો લઈને પાલિકામાં પહોંચ્યા હતા. સ્લેબ તૂટી જવાના કારણે મકાનોને ઘણું બધું નુકસાન થયું હતું, પરંતુ 8 મહિના વીતવાય છતાંય તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં ન આવતા આખરે મહિલાઓએ મેયર સમક્ષ આક્રોશ ઠાલવ્યો હતો. ગત ઓગસ્ટ મહિનામાં વારસિયા રિંગ રોડ વિસ્તારમાં આવેલા શિવ બંગલો અને કૃષ્ણકુંજ સોસાયટી વચ્ચેથી પસાર થતી વરસાદી કાચનો સ્લેબ ધડાકાભેર તૂટી પડ્યો હતો. પૂરના પાણીના કારણે આ દુર્ઘટના સર્જાતા રહીશોના જીવ પણ તાળવે ચોંટ્યા હતા. વરસાદી કાચનો સ્લેબ 40 ફૂટ સુધી તૂટી જતા આસપાસના મકાનોને પણ ઘણું બધું નુકસાન પહોંચ્યું હતું, જેના કારણે ત્યાં રહેતા રહીશોએ અન્યત્ર જવાની ફરજ પણ પડી હતી. તો બીજી તરફ તંત્ર દ્વારા કાર્યવાહીની ખાતરી પણ આપી હતી, પરંતુ 8 મહિના થવા છતાંય કોઈ કામગીરી શરૂ કરવામાં નથી આવી, જેથી ગટરના પાણીની દુર્ગંધથી ત્રાસેલા લોકો મોરચા સ્વરૂપે પાલિકામાં પહોંચ્યા હતા. તેઓ મેયર પિંકીબેન સોની સામે નારાજગી ઠાલવી સ્લેબનું સમારકામ કરવા માંગ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે મેયર વિશ્વામિત્રી પ્રોજેક્ટ અને અન્ય વરસાદી કાચની મુલાકાત લેવાનું આયોજન કરી રહ્યા છે, પરંતુ પોતાના જ વિસ્તારમાં નાગરિકો પરેશાન છે તો તેમની સમસ્યાનું નિરાકરણ કોણ લાવશે તેવી લોકોમાં ચર્ચા પણ ઉઠી છે. વીઆઈપી રોડ પર જગદીશ પરસાન આગળ જે નાળું આવ્યું છે કૃષ્ણકુંજમાં, તે 10-8 સ્લેબથી પડી ગયો છો. હવે એનું તમે જોઈને આવ્યા છો કેટલી વખતે, મેયર બધા જોઈને આવે છે, તો હવે એનું કરવાનું શું છે એ ખબર નથી પડતી. કેટલી વાર જોઈને ગયા છે, ટેન્ડરો પાસ થશે એવું બધું કયા કરે છે. હવે આ બીજી આપણે ચોમાસું પણ આવી જશે, હવે એની માટે કોઈ નિકાલ, એનું શું કરવાનું છે, શું એ ક્યારે થશે? કેટલા દિવસથી ત્યાંથી અવર જવર કરવા નાક બંધ કરીને જવું પડે છે. આખું વરસ પૂરું થવા આવશે હવે, અને એટલી સ્મેલ મારે છે ઉનાળાના લીધે. આજે પિંકીબેન સોનીને મેયરને મળવું છે, અમારા વોર્ડના જ છે. હજુ સુધી અમારા વોર્ડમાં જોવા માટે આવ્યા નથી. આજે અમે અમારા વિસ્તારની અંદર કાચ પડી ગઈ હતી, જે વરસાદ એટલે કે ચોમાસાની સિઝનની વાત છે, અને આજે ઉનાળો પૂરો થવા આવ્યો, ફરી ચોમાસું બેસશે ત્યાં સુધી કોઈ કામગીરી થઈ નથી કોઈ કોર્પોરેટર ત્યાં આવતું, અને શરૂઆતમાં બધા આવીને ગયા પણ કોઈએ આ બાબતે આગળ પગલાં લીધા નથી. એટલે અમારી એવી રજૂઆત છે કે આ કાચ વહેલી તકે થઈ જવી જોઈએ, અને ચોમાસા પહેલાં પતી જાય તો વધારે સારું. અત્યારે મચ્છર અને ગંધનો બહુ જ ત્રાસ વધી ગયો છે, જેનાથી છોકરાઓ પણ બીમાર પડી શકે છે, અને અમે પણ ઘરમાં રહીએ છીએ તો અમને પણ બહુ પ્રોબ્લેમ થઈ રહ્યો છે. આ ન્યૂ વીઆઈપી રોડ પર જગદીશ પરસાનની બાજુની કાચ છે, શિવ બંગલો અને શ્રી કૃષ્ણકુંજ સોસાયટીની છે. વોર્ડ નંબર 4ના વિસ્તારમાં આપણે સૌ જાણીએ છીએ તેમ સપ્ટેમ્બર મહિનામાં જે કૃષ્ણકુંજ સોસાયટીની બહાર છે તે વર્ષો જૂની 1985થી લઈ અને 1990ની વચ્ચે બનેલી, એટલે લગભગ 30 વર્ષ કરતાં જૂની જે કાચ હતી એ કાચમાં અંદરથી દિવાલ ધસી પડવાના કારણે આ સ્લેબ તૂટેલ હતો. જ્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા વિશ્વામિત્રીનું કામ ચાલી રહ્યું છે, તેની સાથે સમગ્ર શહેરમાં આવેલી કાચમાં પણ આ પ્રીકાસ્ટ કાચ ઉપર કામગીરી કરવાની, પ્રીકાસ્ટ સ્લેબ દ્વારા કામગીરી કરવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. તે પૈકીમાં આ એક કામ કૃષ્ણકુંજ સોસાયટીનું પણ છે, કારણ કે વર્ષો જૂની હતી એને લીધે આ સ્લેબ તૂટી ગયેલો હતો. અને હવે જ્યારે આની ટેન્ડર પ્રક્રિયા હોય અને જે પણ પ્રક્રિયા હોય છે એમાં થોડો સમય લાગતો હોય છે. આ સમગ્ર પ્રક્રિયા પૂર્ણતાને આરે જ છે. આગામી સમયમાં આ કામ સ્ટેન્ડિંગમાં પણ આવશે, અને તાત્કાલિક જેવું કામ નીકળે છે અને તાત્કાલિક જ એની પર કામગીરી શરૂ કરવાનું પ્રારંભ છે. લગભગ ડબલ જેટલો ખર્ચ કરીને પણ આ પ્રોબ્લેમનું કાયમી સોલ્યુશન આવે તે માટે આ પ્રીકાસ્ટ વાળું પ્લાનિંગ કરવામાં આવ્યું છે, જેથી કરી અને પ્રી મોન્સૂન કામગીરી માટે દર વર્ષે ચોમાસામાં અને ઉપરથી ખોલી અને સફાઈ પણ કરી શકીએ, અને ભવિષ્યમાં આવી સેમ પરિસ્થિતિનો ફરી આપણે સામનો ન કરવો પડે. વોર્ડ નંબર 4માં ગયા વખતે ચોમાસામાં જે ભારે વરસાદની પરિસ્થિતિ હતી એ વખતે લગભગ 30 વર્ષ કરતાં ઉપરાંતની જૂની મેશનરીથી ચણેલી વરસાદી ચેનલની ઉપર લાગેલો સ્લેબ જમીનની પૂર પ્રેશર વધી જવાથી મેશનરી દિવાલ પડી ગઈ અને સાથે સાથે સ્લેબ પણ ધરાશયી થયો. આ કામગીરીનું વિઝિટ મેં જાતે કરેલી. સવારે સૌથી પહેલો હું અને કમિશનર સાહેબ પહોંચ્યા હતા ત્યાં. કામ નાગરિકો માને છે એટલું સહેલું નથી, ઘણું કોમ્પ્લિકેટેડ કામ છે.
કારણ કે કામ કરવા માટેનું જગ્યા ત્યાં ઉપલબ્ધ નથી. એટલે આરસીસી ઇન સીટુ થી ચણતર કામ કરીએ તો એના માટે જગ્યા નથી અને ચેનલ સાંકડી બનાવવી પડે. એટલે પીએમસી એજન્સી રે કન્સલ્ટન્સીને આખા એરિયાનો સર્વે કરવા સોંપવામાં આવ્યું કે વરસાદી પાણી આ જે ચેનલ અને મકાનની વચ્ચેનો જે જમીનનો પટ્ટો છે એમાં કેટલી માત્રામાં જાય છે, પોર પ્રેશર કેટલું ડેવલપ થાય છે અને એની સ્ટ્રેન્થ એની સામે સસ્ટેન થાય એવું આરસીસી વર્ક કરવાની જરૂર છે. આરસીસી વર્ક કરવા માટે ઇજારદારોને બોલાવ્યા, પરંતુ ત્યાં આરસીસી વર્ક કરવું લગભગ ઇમ્પોસિબલ છે. એટલે ફીજી કંપનીની પ્રીકાસ્ટ ચેનલ આખા બોક્સ જેવા ચેનલ એકબીજાની અંદર ફિટ કરી અને ઇમિડિયેટલી કામ પતી જાય અને એનું કવર પ્રીકાસ્ટ સ્લેબથી કરવામાં આવે, જેથી કરીને આમાં ખર્ચ વધતો હતો. 4 કરોડની સામે લગભગ 6.55 કરોડ જેવો ખર્ચો કરવાનો આવશે. પરંતુ જ્યારે આજુબાજુ રહીશો છે, બિલ્ડરોએ જે મકાનો બાંધ્યા છે, જે તે જમાનામાં કાસ્ટથી જે માર્જિન છોડવાના હોય નથી છોડવામાં આવ્યા, એટલે આજુબાજુના મકાનો પણ જોખમમાં છે. ત્યારે આ કામ ખૂબ વિચારીને કન્સલ્ટન્ટના ઓપિનિયનના આધારે અને પ્રીકાસ્ટ ચેનલ અને પ્રીકાસ્ટ સ્લેબથી આ કામ કરવામાં આવશે. ટેન્ડર પ્રોસેસ પૂરી થઈ ગઈ છે, એના ટેન્ડર પણ ખુલી ગયા છે, એની સાથે નેગોશિએશન ચાલી રહ્યું છે. લગભગ આવતા શુક્રવારે એના પછીના શુક્રવારે આ કામ લાવી સ્થાયીમાં મંજૂર કરી એનો વર્ક ઓર્ડર પણ આપી દેવામાં આવશે અને બને ત્યાં સુધી આવતા ચોમાસા પહેલાં કામગીરી પૂર્ણ થાય એ દિશામાં કોર્પોરેશન પ્રામાણિક રહે.